નાઉ લેટ્સ સ્ટાર્ટ ફ્રેન્ચ રિવોલ્યુશન. હવે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે જે કોન્સ્ટિટ્યુશન 1971માં એવું ડિક્લેર થયું કે જે લોકો જે ઇલેક્ટોરલ છે એમાં રોયલ પીપલ છે અથવા તો જે લોકો વધારે ટેક્સ ભરે છે they are only able to give the vote and select the national assembly. સમજમાં આવ્યું? બધા લોકોને જે પેસિવ સિટીઝન્સ છે એ લોકોને વોટ આપવાનો કોઈ રાઈટ નથી. ઓકે, પણ જે ઇલેક્શનમાં જે લોકો ઊભા હોય એ લોકોના કોઈ સિમ્બોલ તો હોય ને. તો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સિમ્બોલ્સ. Reading political symbols. The majority of the men and women in 18th century could not read or write. So image and symbol were frequently used instead of printed words to communicate important ideas. The printing by Le Barbie use many such symbols to convey the content of declaration of a right. यानी એમાં પિક્ચર્સથી જ બધાને સમજાવતા હતા. ડિક્લેરેશન ઓફ રાઇટ્સ. લેટ અસ ટ્રાય ટુ રીડ ધ સિમ્બોલ. પહેલો સિમ્બોલ હતો this broken chain. The broken chain symbolize the chain were used to fetter slave. fetter यानी chained slave. જે ચેન છે ને, જે આ ચેન કોની માટે હતી? જે સ્લેવ પીપલ માટે હતી. પણ બ્રોકન ચેન કોની માટે હતી? સ્લેવ માટે. સ્લેવ એટલે જે ગુલામ છે એના માટે આ ચેન હતી. પણ બ્રોકન ચેન એવું બતાવે છે that slaves are not under slavery. Stands for the act of becoming free. Now the slaves are free. Second picture, the bundle of rods or fasces. यानी एक्सिस लाइक જે બી સિમ્બોલ હોય ને, રોડ, આની અંદર બહુ બધા રોડ્સ છે. બહુ બધા રોડ્સ એવું બતાવે છે યુનિટી હોય ને તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. વન રોડ કેન બી ઇઝીલી બ્રોકન. એક જ રોડ હોય તો ઇઝીલી, આમાં બહુ બધા રોડ્સ છે, આમાં બહુ બધા રોડ્સ છે અંદર જુઓ, બહુ બધા રોડ્સ છે. તો વન રોડ કેન બી બ્રોકન ઇઝીલી બટ નોટ ધ એન્ટાયર બંડલ. સ્ટ્રેન્થ લાઇઝ ઇન અ યુનિટી. થર્ડ છે ધ આઈ વિધિન ધ ટ્રાયંગ્યુલર રેડિએટિંગ લાઇટ. જે કે ટ્રાયંગલ છે એની અંદર એક આઈ છે, એ રેડિએટિંગ લાઇટ. ધ ઓલ સીઈંગ આઈ સ્ટેન્ડ ફોર નોલેજ. The ray of sun will drive away the cloud of ignorance. એટલે કે આ જે રે ઓફ સન્સ છે, જે ઇગ્નોરન્સ મતલબ અજ્ઞાનતાના જે ક્લાઉડ્સ છે એને દૂર લઈ જશે. Now sceptre, the symbol of royal power. Snake biting its own tail. એ જે સ્નેક છે એની જ ટેલને બાઇટ કરે છે, એટલે કે ક્યાંથી શરૂ થાય છે ક્યાં ખતમ થાય છે ખબર જ નથી. આ રિંગ. ફોર્મિંગ અ રિંગ. સિમ્બોલ ઓફ એટર્નિટી. એટર્નિટી એટલે ઇન્ફિનિટી. ઇન્ફિનિટી છે, એનો કોઈ અંત જ નથી. ધ રિંગ હેઝ નાઇધર બિગનિંગ નોર એન્ડ. The Phrygian cap. The cap worn by the slave upon becoming free. જે લોકો ફ્રી બન્યા છે ને એ લોકો, એ સ્લેવ છે, આવી કેપ પહેરે છે એટલે એ સિમ્બોલાઇઝ કરે છે ભાઈ સ્લેવ તમે લોકો ફ્રી થઈ જશો. બ્લુ, વ્હાઇટ એન્ડ રેડ, ધ નેશનલ કલર ઓફ ફ્રાન્સ. ધ વિંગ્ડ વુમન, પર્સોનિફિકેશન ઓફ લો. એ લો બતાવે છે. ધ લો ટેબલ. The law is same for all and all are equal in front of it. These are the symbol. જેમ કે અત્યારે પણ ઇન્ડિયામાં પણ બહુ બધા લોકોને લખતા વાંચતા નથી આવડતું, એટલે કે ભાજપ એવું લખતા વાંચતા ના આવડતું હોય તો એ લોકો શું જોવે? લોટસનો સિમ્બોલ જોવે. કોંગ્રેસ એવું વાંચતા ના આવડે તો એ ખાલી પંજાનું નિશાન જોવે. તો એ જમાનામાં પણ જે ઇગ્નોરન્સ હતા, જે ઇલિટરેટ પીપલ હતા એની માટે સિમ્બોલ હતા. Now France abolish monarchy and become republic. મોનાર્કી મતલબ રાજા, રાજાનું જે રૂલ ચાલે એને મોનાર્ક કહેવાય. અને બીકમ રિપબ્લિક એટલે કે ઇન્ડિયા રિપબ્લિક છે, કોઈ એક રાજા નથી. અથવા રાજાનો છોકરો જ રાજા, નરેન્દ્ર મોદીનો છોકરો નથી પણ નરેન્દ્ર મોદીનો છોકરો જ રાજા બને, પ્રાઇમ મિનિસ્ટર બને એવું નથી ઇન્ડિયામાં. જે ઇલેક્શનમાં જીતે એ પીએમ બને, રાઈટ.
The situation in France continued to be tense during the following years. કેમ? ઇલેક્શન થઈ ગયા, ઇલેક્શન માટે રેડી થઈ ગયા રાજા, તો પણ ટેન્સ કેમ હતું? કારણ કે very few people have rights to give vote. બધા લોકોને વોટ આપવાનો રાઇટ નહોતો. જે લોકો પૈસાદાર હતા અથવા તો જે લોકો પોતાની ઇન્કમના 3 days જેટલો ટેક્સ ભરતા હતા. Although Louis XVI had signed the constitution, he entered into the secret negotiation with the King Prussia. Rules of other neighboring countries too were worried by the development of the France and made plan to send troops to put down the events that had been taken place there since the summer of 1987. શું થયું? એણે બધા બહુ પ્રેશરમાં હતો એટલે એણે સાઇન તો કરી દીધી કોન્સ્ટિટ્યુશનને. હા ભાઈ, હવે મારો રૂલ નહીં ચાલે, કોન્સ્ટિટ્યુશન પ્રમાણે રૂલ ચાલશે. પણ અંદરથી તો એને એવું હતું કે મારો રૂલ તો જતું રહેશે. એટલે એ સિક્રેટલી નેગોસિએશન કરવા લાગ્યો. નેગોસિએશન એટલે વાતચીત. જે બાજુના જે એના નેબરિંગ કિંગ છે એનું પ્રુશિયા, એના રાજા સાથે વાતો કરવા લાગ્યા કે ભાઈ મારી તો સત્તા જતી રહેશે, હવે શું કરીશું? ધ રૂલર્સ ઓફ ધ નેબરિંગ કન્ટ્રી ટુ વર, એટલે કે પ્રુશિયા અને બીજી બધી કન્ટ્રીઝ છે એ પણ વરીડ હતા બાય ધ ડેવલપમેન્ટ ઓફ ધ ફ્રાન્સ. ફ્રાન્સની અંદર ડેવલપમેન્ટ ચાલી રહ્યું હતું. એન્ડ મેડ કેમ ડેવલપમેન્ટ ઓફ ફ્રાન્સ એટલે કે ફ્રાન્સની અંદર લોકો જાગૃત થતા હતા ને, અવેર થતા હતા કે ભાઈ રાજાનું નહીં ચાલે, હવે તો ડેમોક્રેટિક્સ આવશે. એટલે કે જે ફ્રાન્સની અંદર જે બધું મૂવમેન્ટ ચાલતી હતી એનાથી એ લોકો ડરી ગયા હતા. એન્ડ મેડ પ્લાન ટુ સેન્ડ ટ્રુપ્સ ટુ પુટ ડાઉન ધ ઇવેન્ટ ધેટ હેડ બીન ટેકન પ્લેસ સિન્સ ધ સમર 1789. બિફોર ધીસ કુડ હેપન ધ નેશન 1789 એટલે ખબર પડી 1789 એટલે જે રાજાના પેલેસ ઉપર એ લોકોએ વોર કર્યું હતું, બધા ફાર્મર આવીને અને બીજા ડોક્યુમેન્ટ્સ છે બધા સળગાવી દીધા હતા. દેટ ઇઝ ધ 1789 થી એ લોકો બહુ ટેન્શનમાં છે કિંગને બધા. બિફોર ધીસ કુડ હેપન ધ નેશનલ એસેમ્બલી વોટેડ ઇન એપ્રિલ 1972. 1972માં વોટિંગ બી થઈ ગયું. પણ આમાં કયા લોકોએ વોટિંગ કર્યું હતું? ખાલી પૈસાવાળા લોકોએ. ટુ ડિક્લેર ધ વોર અગેન્સ્ટ પ્રુશિયા એન્ડ ઓસ્ટ્રિયા. એ લોકોએ પ્રુશિયા અને ઓસ્ટ્રિયા સામે વોર પણ ફ્રાન્સે ડિક્લેર કરી દીધું. થાઉઝન્ડ ઓફ વોલેન્ટરીડ થ્રોન્ડ ફ્રોમ ધ પ્રોવિન્સ યાની પ્રેઝન્ટ. thousands of the voluntary present from the provinces to join the army. એટલે provinces મતલબ small area, નાના નાના ગામડામાંથી thousands of લોકો છે એ આર્મીમાં જોઈન થયા. They saw this as a war of the people against the kings. એમને હતું કે આ આપણા પોતાના રાજા સામેનું વોર છે. કારણ કે એનો રાજા જ એ પ્રુશિયા જોડે અથવા ઓસ્ટ્રિયા જોડે જઈને એવું કહેતા હતા કે ભાઈ મારા ફ્રાન્સની અંદર મારા જ લોકો મારી સામે થઈ ગયા છે. રાઈટ? They saw this war of the people against the king and aristocrat all over the Europe. Aristocrat એટલે rich people. Among the patriotic song, અને ત્યારે પણ દેશભક્તિનું ગીત એ લોકો ગાતા હતા, sang was the Marseillaise, composed by the poet Roger de Lisle. It was sung for the first time by the voluntaries of the Marseillaise as they marched into Paris and got its name. કોણે ગાયું હતું? Voluntaries from the Marseillaise. The Marseillaise is now the national anthem of the France. આજે પણ આજે Marseillaise જે ફર્સ્ટ ટાઈમ ગાયું હતું આજે ફ્રાન્સનું નેશનલ એન્થમ છે. The Revolutionaries' War brought losses and economical difficulty to the people. હવે વોર થઈ ગયા કારણ કે જે લુઈસ 16 છે એની સામે એના જ ફ્રાન્સના લોકો એની સામે થઈ ગયા હતા. એટલે લુઈસ 16 ડરી ગયો અને એના બાજુના જે નેબરિંગ નેશન્સ છે એની પાસે હેલ્પ માટે ગયો. એટલે અને પીપલ છે એ લોકોએ પર્શિયા અને કઈ બીજી કન્ટ્રી છે? પર્શિયા એન્ડ ઓસ્ટ્રિયા ની સામે વોર ડિક્લેર કર્યું. થાઉઝન્ડ્સ ઓફ લોકલ પીપલ જોઈન ઇન ધ આર્મી. પણ એને વોર તો થયું પણ એનાથી શું થયું? brought loss and economic difficulty to the people. While the men were away fighting at front એટલે કે ઘરમાંથી જે બધા મેન હતા ને જે મેન હતા એ તો બધા વોરમાં જતા રહ્યા. તો પાછળ જે ફિમેલ છે ને એના ઘર સંભાળતી હતી.
women were left to cope with the task of earning a living and looking after their family. એટલે કે પાછળ તો ખાલી વુમન જ હતી, હવે એના ઉપર પૈસા કમાવાની જિમ્મેદારી અને ફેમિલીઝ છે એનું લુક આફ્ટર કરવાની જિમ્મેદારી આવી. Large section of the population were convinced that the revolutionary had to be carried further. એટલે કે આ રિવોલ્યુશન તો આવ્યું છે, પહેલું રિવોલ્યુશન કઈ રીતે આવ્યું એવું કહેવાય કે 1792માં પહેલી વખતે ઇલેક્શન થયા, નહીં તો આજના એ પહેલાં રાજાનું જ રૂલ ચાલતું હતું. એટલે રિવોલ્યુશન તો થયું, પણ રિવોલ્યુશન 100% નહોતું, કારણ કે આમાં વોટિંગનો જે રાઇટ છે એ ખાલી પૈસાવાળાને હતો. તો એમ કહે છે કે હજી પણ રિવોલ્યુશન, બીજું પણ રિવોલ્યુશન આવશે. Had to be carried further as the constitution of 1791 gave the political right only to the richer section. કારણ કે 1971ની અંદર જે કોન્સ્ટિટ્યુશન આવ્યું એમાં ખાલી પૈસાવાળા લોકોને જ ફાયદો થયો છે of the society. Political club become an important rallying pointing for the people who were wished to discuss the government policies and plan their own forms of action. હવે શું કહે છે, હવે જે કોમન પીપલ છે ને, ગરીબ લોકો છે, એ લોકો શું વિશ કરે છે ટુ ડિસ્કસ ધ ગવર્મેન્ટ પોલિસીસ. એ લોકો ગરીબ લોકો ગવર્મેન્ટની પોલિસીસ ડિસ્કસ કરવા લાગ્યા. ભાઈ પૈસાવાળાને તો આટલું મળે છે, અમને તો આપણને તો કંઈ રાઇટ નથી મળતા. એન્ડ ધેર ઓન ફોર્મ્સ ઓફ એક્શન. તો મોસ્ટ સક્સેસફુલ ઓફ ધીસ ક્લબ, એટલે કે એવું ક્લબ બની ગયું જે ગરીબ લોકોનું છે અને ગ્રુપ બની ગયું, અને એ લોકો ડિસ્કસ કરવા લાગ્યા કે પૈસાવાળાને ગવર્મેન્ટ કેટલા ફાયદા આપે છે, આપણને કેટલા ફાયદા નથી આપતું. તો એ સક્સેસફુલ જે ક્લબ છે ને વોઝ દેટ ઓફ ધ જેકોબીન. એ જે ક્લબ છે એને જેકોબીન ક્લબ કહેવાય. એમાં જેકોબીન ક્લબના લોકો પાસે એવો એક ડ્રેસ બી હતો કે એ લોકોનું પેન્ટ છે જે બોટમ છે એ સ્ટ્રિપ્ટ પહેરવાનું હોય, એકદમ ઢીલું, મતલબ લૂઝ. which got its name from the former convent of Saint Jacob in Paris. કોન્વેન્ટ ઓફ સેન્ટ જેકોબ ઇન પેરિસ. એટલે એ જે પેરિસની અંદર કોન્વેન્ટ છે, એક ચર્ચ છે, એના પરથી એનું નામ પડ્યું છે. વુમન ટુ હુ હેડ બીન એક્ટિવ થ્રુ આઉટ હિઝ પીરિયડ ફોર્મ ધેર ઓન ક્લબ. વુમને પણ એના ગ્રુપ બનાવ્યા, ગરીબ લોકોએ પણ એમના ગ્રુપ બનાવ્યા. સેક્શન 4 ઓફ ધીસ ચેપ્ટર વિલ ટેલ યુ મોર અબાઉટ ધ એક્ટિવિટીઝ એન્ડ ડિમાન્ડ. The members of the Jacobin club belonged mainly to the less prosperous section of the society. Jacobin club માં કોણ હતા? જે લોકો ગરીબ લોકો હતા ને, less prosperous, ઓછા પૈસાવાળા લોકો. They include small shopkeeper, artisan and shoemaker, pastry cook, watchmaker, printers, as well as the servants and daily wage workers. રોજનું રોજે કમાઈને, રોજે પૈસા કમાઈને લાવે, daily wage workers. The leaders were Maximilien Robespierre. Maximilien Robespierre એમના લીડર હતા. A large group among the Jacobin club, જેકોબિન જે ક્લબ હતું એમાં બહુ બધા લોકો હતા, decided to start wearing a long stripped trouser. બધાએ એક લોંગ અને સ્ટ્રિપ્ડ ટ્રાઉઝર પહેરવાનું એવું ડિસાઇડ કરી દીધું. સિમિલર ટુ ધોઝ વોર્ન બાય ધ ડોક વર્કર. ડોક વર્કર એટલે જે શીપની ઉપર કામ કરે, જે શીપ ઉપર જે સર્વન્ટ કામ કરે ને. This were to set themselves apart from the fashionable section of the society. એટલે એ એવું કેમ કરતા હતા? એ એવું બતાવવા માંગતા હતા કે we are not same as the richer person. We are different from the fashionable section of the society or rich people of the society. કારણ કે એ જમાનામાં રીચ પીપલ કેવું પહેરતા હતા? સ્પેશિયલી નોબલ્સ હુ વર ની બ્રિચ. ની બ્રિચ કેવું હોય? એકદમ ટાઈટ હોય. બ્રિટિશર્સ હોય ને, આમ જેમ આમ આ લેગ્સ હોય ને, બરાબર, આ ફૂટ હોય તો એકદમ અહીંયા સુધીનું એકદમ ટાઈટ પહેરે એને ની બ્રિચ કહેવાય. ને ઉપર એટલા બધા મોટા આમ બ્લેક શૂઝ પહેરેલા હોય અને ટાઈટ હોય એને ની બ્રિચ કહેવાય. એટલે કે જે રોયલ ક્લાસ છે એ શું પહેરતું હતું? ની બ્રિચ પહેરતું હતું, એકદમ ફિટ કપડાં પહેરતું હતું, અને એ પણ નીથી થોડા સુધીના નીચેના. તો આ લોકો એનાથી ઓપોઝિટ, લોંગ બી પહેરવાના, ઢીલા બી પહેરવાના અને સ્ટ્રિપ્ડ, રાઈટ. Was a way of proclaiming the end of the power wielded by the weaver of the knee breeches. જે knee breeches પહેરે છે ને, જે knee breeches મતલબ wearer of knee breeches,
જે ની બ્રીચીસ પહેરે છે એને પહેરવાવાળા લોકો એટલે પૈસાવાળા લોકો. એ એવું બતાવે છે, એવું આ પહેરીને એવું પ્રોક્લેમ કરવા માંગે છે, એવું અનાઉન્સ કરવા માંગે છે કે એન્ડ ઓફ ધ પાવર, હવે તમારો પાવર છે એન્ડ થવા જઈ રહ્યો છે પૈસાવાળા લોકો એમ. The Jacobin came to be known as the sans-culottes, literally meaning those without knee breeches. એ લોકોને શું કહેતા હતા? સેન, જે લોકો ની બ્રીચીસ નહોતા પહેરતા, જે ફિટ અને ની સુધીના પેન્ટ નહોતા પહેરતા, એટલે એને સેન ક્લુટીઝ. હવે એનું પ્રોનાઉન્સિએશન બી જબરજસ્ત છે. Those without knee breeches. San Clutes men wore in addition to red cap. એટલે એની સાથે એ લોકો એવી રેડ કેપ બી પહેરતા હતા. That symbolized the liberty. આપણે આગળ કીધું ને અહીંયા લિબર્ટી, આ શું બતાવે છે? આવી કેપ લિબર્ટી બતાવે છે, ફ્રી બતાવે છે. કેપ વોર્ન બાય ધ સ્લેવ અપોન બીકમ ફ્રી. જે લોકો ફ્રી બની જાય, જે સ્લેવ હોય ને પણ એ ફ્રી થઈ જાય ને તો એવી રેડ કેપ પહેરે, એ લિબર્ટી બતાવે છે. Symbolize the liberty. Women however were not allowed to do so. એટલે વુમન છે એ એવી કેપ નહોતી પહેરતી. In the summer 1972, the Jacobin planned a insurrection, यानी violent upright. હવે એ લોકોએ બહુ ક્લબ બી બનાવ્યું, ગવર્મેન્ટને ત્યાં જઈને કીધું ભાઈ તમને બધાને વોટ આપવાનો રાઈટ છે તો અમે ગરીબ લોકોને પણ વોટ આપવાનો રાઈટ આપવો, પણ એવું કંઈ માન્યું નહીં તો એ લોકોએ ઇન્સરેક્શન કરી નાખ્યું, એટલે વાયોલેન્ટ અપરાઇટ, વાયોલન્સ ચાલુ કરી દીધું. ઓફ અ લાર્જ નંબર ઓફ પર્શિયન હુ વર angered by the short supplies of a high price of the food. એટલે કે જે પર્શિયન પીપલ છે ફ્રાન્સની અંદર એ લોકો ગુસ્સે થઈ ગયા કારણ કે એ લોકોને શોર્ટ સપ્લાય ઓફ ફૂડ કરી દીધી હતી, એ લોકોને ખાવા નહોતું મળતું. ઓન ધ મોર્નિંગ ઓફ ઓગસ્ટ 10 ધ સ્ટોર્મ, એટલે કે આખું જે સ્ટોર્મ હતું, સ્ટોર્મ યાની આખું જે ગ્રુપ હતું ને, મોબ હતું, સ્ટોર્મ ધ પેલેસ ઓફ ટ્યુલેરીઝ, એ પેલેસની અંદર ઘૂસી ગયું. એન્ડ મસ્કરેની લાર્જ નંબર ઓફ ડેથ, બહુ બધા લોકોને, જેમ કે જલિયાવાલા મસ્કરે કહેવાય ને, આપણને ખબર છે કે ઇન્ડિયામાં બ્રિટિશર્સે બહુ બધા ઇન્ડિયન્સને એકસાથે મારી નાખ્યા હતા, એટલે કે ભાઈ જલિયાવાલા મસ્કરે. તો એ લોકોએ પેલેસમાં જઈને મસ્કરેડ ધ કિંગ્સ ગાર્ડ, એટલે કે કિંગના જે ગાર્ડ છે એ બધાને મારી નાખ્યા એક સાથે જ. and held the king himself as a hostage. Hostage એટલે કિડનેપ કરી લીધા. Hostage for several hours. Later the assembly voted to imprison the royal family. અને એવું કીધું, later the assembly voted to imprison the royal family. The election held થયા, એટલે એ લોકોએ જબરજસ્તીથી બહુ બધા લોકોને મારી નાખ્યા, કિંગને બંદી બનાવી દીધો અને એવું કીધું કે ભાઈ જો તમે નહીં કરે તો કિંગને મારી નાખીશું, રોયલ ફેમિલીને મારી નાખીશું, નહીં તો તમે બધાને વોટ આપો, વોટ આપવાનો રાઈટ આપો. ફ્રોમ નાવ ઓન ઓલ ધ મેન ઓફ 21 years, એટલે એ પછી બધા જે મેન છે જે 21 yearsથી ઉપર છે, રિગાર્ડલેસ ધ વેલ્થ, પછી એ પૈસાવાળા છે કે નહીં, ગોટ ધ રાઇટ્સ ટુ વોટ. યાની this was the important event in the France. The newly elected assembly was called as convention. પહેલા જે નવી newly elected assembly, હવે નવી assembly બની ને, બધા લોકો વોટ આપી શકે અને એમાં જીત્યા, અને જે assembly બની એને convention કહેવાય. The newly elected assembly was called as convention. હવે જે બધા જ લોકોને વોટ આપવાનો હવે રાઈટ છે અને જે લોકો રિપ્રેઝેન્ટેટિવ જીતીને આવ્યા અને જે એસેમ્બલી બની, ધેટ ઇઝ નોન એઝ અ કન્વેન્શન. On 21st September 1972, it abolished the monarchy and declared the France a republic. Yani this is the most important event in the France. 21 September 1972, it declared
it abolished the monarchy એટલે કે રાજાશાહી ખતમ થઈ ગઈ and declared the republic. As you know, the republic is a form of republic. Republic એટલે each and every people have right to vote which are above 21 years in the France. As you know, a republic is a form of government where the people elect the government, including the head of the government. There is no hereditary monarchy. Hereditary નથી, રાજાનો છોકરો જ રાજા બને એવું ના બને. You can try and find out some other countries that are republic and investigate when and how they become free. They become so. હવે Louis XVI was sentenced to death. જે Louis XVI જે રાજા હતો ને, જે અત્યારથી આપણે એ પહેલા પેજની ફર્સ્ટ લાઈનથી આપણે જોઈએ છે, was sentenced to death. એને ડેથ સેન્ટેન્સ કરી by the court on the charge of the treason. Treason yani cheating with own country. On 21 January 1973, he was executed republic at the Place de la Concorde. The Queen Marie Antoinette, એની જે ક્વીન હતી, રાજાને તો ડેથ સેન્ટેન્સ થઈ ગયું, અને એની વાઇફ છે મેરી એન્ટોની, met with the same fate shortly after it. એટલે કે એની જે વાઇફ છે એનું પણ એ જ ફેટ થયું. ફેટ એટલે એનું નસીબ, એના નસીબમાં પણ એના હસબન્ડ જેવું જ થયું. મતલબ she also sentenced to death. ચલો અહીંયા રાખીએ. The newly elected assembly was called as convention. હવે જે બધા જ લોકોને વોટ આપવાનો હવે રાઇટ છે, અને જે લોકો રિપ્રેઝેન્ટેટિવ જીતીને આવ્યા અને જે એસેમ્બલી બની, that is known as a convention. On 21st September 1972, it abolished the monarchy and declared the France a republic. Yani this is the most important event in the France. 21 September 1972, it declared it abolished the monarchy એટલે કે રાજાશાહી ખતમ થઈ ગઈ and declared the republic. As you know, the republic is a form of republic. Republic એટલે each and every people have right to vote which are above 21 years in the France. As you know, a republic is a form of government where the people elect the government, including the head of the government. There is no hereditary monarchy. Hereditary નથી, રાજાનો છોકરો જ રાજા બને એવું ના બને. You can try and find out some other countries that are republic and investigate when and how they become free. They become so. હવે Louis XVI was sentenced to death. જે Louis XVI જે રાજા હતો ને, જે અત્યારથી આપણે એ પહેલા પેજની ફર્સ્ટ લાઈનથી આપણે જોઈએ છે, was sentenced to death. એને ડેથ સેન્ટેન્સ કરી by the court on the charge of the treason. Treason yani cheating with own country. On 21 January 1973, he was executed republic at the Place de la Concorde. The Queen Marie Antoinette, એની જે ક્વીન હતી, રાજાને તો ડેથ સેન્ટેન્સ થઈ ગયું, અને એની વાઇફ છે મેરી એન્ટોની, met with the same fate shortly after it. એટલે કે એની જે વાઇફ છે એનું પણ એ જ ફેટ થયું. ફેટ એટલે એનું નસીબ, એના નસીબમાં પણ એના હસબન્ડ જેવું જ થયું. મતલબ she also sentenced to death. ચલો અહીંયા રાખીએ.